એવરીવન, ગરમ ગરમ થેપલા સાથે એક ચમચી વઘારેલો છુંદો મળી જાય તો તેની મજા જ કંઈક અલગ હોય છે. દરેક ગુજરાતીના ઘરની યાદ અને પારંપરિક સ્વાદ સાથે આજે આપણે વઘારેલો છુંદો બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. આ કેરી રાજાપુરી આપણે લીધી છે, તેને આ રીતે છોલી દેવાની છે. તો આ કેરી પરથી બધી છાલ આપણે કાઢી લઈશું અને તેને આપણે આ રીતની જે મોટી છીનવાની છીની હોય તેનાથી આપણે તેને છીની લેવાની છે. તો આ રીતનું આપણે છીન કરી લીધું છે. તો હવે છુંદો બનાવીશું. 6 થી 7 લવિંગ લઈશું, એક ટુકડો તજનો અને 8 થી 10 આપણે લઈ લઈશું અને 2 લાલ સૂકા મરચાં લેવાના છે. આ બધા મસાલાને આપણે કચરા વાટી લેવાના છે અને મરચાંને આપણે વઘારમાં એડ કરવાના છે. તો અધકચરા આપણે ખાંડી લઈશું. તો આ રીતનું આપણે અધકચરું ખાંડી લેવાનું છે. તો હવે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું, તેમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ 4 ટેબલસ્પૂન એડ કરવાનું છે. વઘારમાં 1 ચમચી રાઈ એડ કરીશું, ચપટી જેટલું જીરું એડ કરીશું અને જે આપણે ખડા મસાલા હતા તે અંદર એડ કરી દઈશું. લાલ મરચાં એડ કરીશું. મસાલા એકદમ સરસ તતળી જાય એટલે તેમાં કેરીનું છીણ એડ કરી દઈશું. અને તેને મિક્સ કરી લેવાનું છે. તો ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને ચપટી જેટલી હળદર એડ કરવાની. હળદર એડ કરવી હોય તો કરવાની, નહીં તો સ્કીપ કરી શકો છો. તો આ રીતે હલાવતા રહેવાનું છે. તો છીણ નીચે ચોંટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે અધકચરું કૂક થાય ત્યાં સુધી જ છીણને બાફવાનું છે. તો એકદમ વધારે બાફી નથી લેવાનું, નહીં તો જ્યારે આપણે સુગર એડ કરી અને ચાસણી થાય ત્યારે પણ તે બફાતું હોય છે અને જો એકદમ વધારે બફાઈ જશે તો ચાસણીમાં પણ બફાઈને એકદમ લોચો થઈ જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે છીણ બાફીએ ત્યારે થોડું અધકચરું જ બાફવાનું છે. તો અધકચરું એવું આપણું બફાઈ ગયું છે. તો હવે તેમાં સુગર એડ કરવાની છે. તો 600 ગ્રામ જેટલી આપણે સુગર એડ કરી છે. તો વધારે ગળ્યું ખાતા હોય તો થોડી સુગર વધારે એડ કરવાની અને મિક્સ કરીને સુગર ઓગળે ત્યાં સુધી થવા દઈશું અને તેની આપણે ચાસણી કરી લેવાની છે. તો ધીરે ધીરે સુગર ઓગળવા માંડી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને વચ્ચે વચ્ચે આ રીતે સતત તેને ખાંડ નાખ્યા પછી હલાવતા રહેવાનું છે. ખાંડની ચાસણી થાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. તો એકદમ સરસ ઘાટું થવા માંડે એટલે આ રીતે હાથથી ચેક કરી લેવાનું. એક તો 1 અને અડધો એમ 1.5 તારની ચાસણી થાય એટલે આપણે આનું છે. તો હજુ આપણે 1 મિનિટ માટે થવા દઈશું. તો હવે ચેક કરી લઈશું. તો બરાબર આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરીને છુંદાને ઠંડો કરી લેવાનો છે. તો એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે.
તો એકદમ સરસ એવો આપણો કેરીનો છુંદો રેડી છે. થેપલા અને પરોઠા સાથે છુંદો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે બનાવીને તમે આખું વર્ષ માટે ભરીને રાખી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.